હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા સહિત રાજ્યના અનેક પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। પ્રાંતિજ, તલોદ, હિંમતનગરમાં 1 ઇંચ તો અન્ય તાલુકામાં 8 mm થી અડધો ઇંચ વરસાદ વરસ્યો। ત્યારે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે વેલાવાડી શાકભાજીને મોટું નુકસાન પહોંચ્યું। ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકના ભાવમાં મંદી આવી જતા ખેડૂતોનો ખર્ચ નીકળે તેમ પણ નથી, તો કેટલાક ખેડૂતોના ખેતરમાં પાકના વેલા અને માંડવા પણ પડી જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બપોર બાદ વાતાવરણ એકાએક બદલાયું અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, તો કેટલાક સ્થળો પર ભર ઉનાળે આકાશમાંથી બરફના કરા પડ્યા હતા। ત્યારે આ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિના કારણે છોડ પર રહેલા કેટલાક શાકભાજીને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે આજે હોલસેલ માર્કેટમાં મરચા, ટામેટા, દૂધી, રીંગણ સહિતના પાકનો ભરાવો થયો છે અને અચાનક જ ભાવમાં 30 થી 50% ઘટાડો નોંધાતા ખેડૂતને ફરી એક વખત મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જો કે આગામી સમયમાં પણ જો વરસાદ વરસે તો હજુ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। એક તો પહેલાં તો આઉટ સિઝન માવઠાના લીધે અને વાવાઝોડું આવવાથી ખેડૂતોને શાકભાજીમાં ઘણો રોકડિયા પાકમાં ઘણું બધું એવું નુકસાન છે। જેવું કે દાખલા તરીકે વેલાવાળી શાકભાજી હોય, મોડવાવાળી દૂધી છે, કારેલા છે, ટામેટા છે, તો એ બધા માડવાવાળી શાકભાજીમાં બધા મોડવા પવનથી બધા ભૂઈ પડવાથી ખેડૂતોને એવું સારું એવું નુકસાન આવ્યું છે અને એના લીધે બધો માલ એકી સાથે બધો માર્કેટમાં આવવાથી અત્યારે એકદમ મંદીનો માહોલ થઈ ગયો છે। એટલે ખેડૂતોને જે આશા હતી કે ભાઈ આ ટામેટામાંથી કે ભાઈ દૂધીમાંથી કે ભીંડામાંથી જે કમાશું એ આશાઓ પર બધું પાણી ફરી ગયું છે અને એના લીધે શાકભાજીમાં સારી એવી મંદીનો એ ધન દેખાય છે। આવનાર સમયમાં શું પરિસ્થિતિ આવશે? આવનાર સમયમાં એવું થશે કે જે અત્યારે માલ બધો એકદમ વાવાઝોડાના લીધે ગળી પડ્યો એટલે બધો માલ એક સાથે આવી ગયો એટલે માલની થોડી અછત જણાશે અને શાકભાજીમાં મંદીના ધન જોવા મળશે। અત્યારે ખરેખર ખેડૂતોને તો પડતા ઉપર પાટું છે। જે ખેતીના ભાવ પણ નહીં મળતા, જે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એમને પણ અત્યારે નુકસાન જઈ રહ્યું છે। ટામેટાના ભાવ તો 5 રૂપિયે કિલો એટલે 100 રૂપિયે મણ પણ કોઈ લેવા તૈયાર નથી। એની મજૂરી, એનું જબલું, એને અહીંયા માર્કેટમાં લાવવાનો ખર્ચો ખેડૂતને હાલ કંઈ પોસાય એવું નથી। રીંગણની વાત કરો તો રીંગણમાં એ 5 રૂપિયે રીંગણ કિલોના ભાવે વેચાય છે। એ જ વસ્તુ માર્કેટમાં લેવા જાઓ તો મોંઘું મળે તમને, પણ ખેડૂતોને આમાં પોષણક્ષમ ભાવ મળતો નથી। સરકાર વાતો કરતી હતી કે ખેડૂતોની આવક બમણી કરવાની છે, બમણીની તો વાત જવા દો, જબલાના મજૂરીના પૈસા અને અહીંયા લાવવાનો ખર્ચો પણ નહીં કરતો નથી। મરચામાં જે 600-700 રૂપિયા ભાવ હતો તે સીધો આ એક જ વાવાઝોડામાં 300 રૂપિયા ભાવ થઈ ગયો છે। હવે શક્ય એવું પણ બને કે ટામેટાના માંડવા ને એ બધું પડી ગયું છે તો ભાવ ઉચકાય પણ કરો ભવિષ્યમાં। એટલે ખેડૂતોને હાલ જોવા જઈએ તો પરિસ્થિતિ એવી ખરાબ આવી છે કે વાત જવા દો। તમે શું વાવ્યું તો તમે કેટલું નુકસાન? જે વીઘામાંથી 60-70 હજારનું ઉત્પાદન થવાનું હોય તે હાલ 10,000 પણ થવાનું નથી। ગઈકાલે રાત્રે જે બપોરે વરસાદ પડ્યો એનાથી વાવાઝોડાના હિસાબથી જે ખેતરોમાં જે વેલાળી વસ્તુના જે મોડવા હતા એ બધા પડી ગયા। એટલે આજે શાકભાજીની આવક એટલી પુષ્કળ થઈ એપીએમસીમાં કે આજે કોઈ લેવા વાળું નહોતું। આજે શાકભાજીના છૂટકના વેપારીઓના ગઈકાલનો શાકભાજી એટલી બધી ભરેલી પડી હતી એટલે આજે બી એ લોકો 50% બી વેપારી શાક માર્કેટમાં માલ લેવા આવ્યા નથી। એના કારણે મંદી જોવા મળી છે અને હવે આવનારા દિવસોમાં શું થાય છે? હવે અંબાલાલ કાકાનું જે નિર્ણય હોય બરાબર છે। જો માળવા પડી ગયા તો આવનાર સમયમાં શું ભાવ થશે? જો શાકભાજીની આવક જો ઓછી થશે તો ભાવમાં તેજી જોવા મળશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જિલ્લામાં ખાસ કરીને વેલાવાળી શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે, માંડવાવાળી શાકભાજી, તો માંડવાવાળી શાકભાજી કે જે ટામેટા છે, દૂધી છે, કારેલા છે, આ તમામ પ્રકારની જે શાકભાજી છે, શાકભાજીમાં અચાનક જ મંદી જોવા મળી છે અને જેના ભાવ 600 થી 700 રૂપિયા હતા તે ઘટીને અત્યારે 300 થી 400 રૂપિયા થઈ ગયા છે। એટલે કે કહી શકાય કે જે ભાવમાં છે અચાનક જ મંદી આવી છે। જે ખાસ કરીને જે વેલા હતા તો વેલા પડી જવાના કારણે, વાવાઝોડાના કારણે
પણ નુકસાન થયું હતું અને જે એક જ સાથે જે માલ માર્કેટમાં આવતા અત્યારે હાલ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ જો વધુ વરસાદ પડશે ને વાવાઝોડું આવશે તો આના કરતાં પણ પરિસ્થિતિ વિકટ બની શકે તેવી જોવા મળી રહી છે. ને જો માનવા પડી જવાથી જો જે છોડ તૂટી જશે તો આવનારા સમયમાં જે શાકભાજીના ભાવ જે અત્યારે હાલ મંદી છે પરંતુ આવનારા સમયમાં ચોક્કસપણે તેજી જોવા મળે તેમાં નવાઈ નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.